કરોડોની નકલી નોટોના કેસમાં ઝડપાયેલા પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના મામલે હવે તેમના પરિવારે મૌન તોડ્યું છે। રાજકોટમાં વર્ષોથી યોગા ક્લાસ ચલાવનાર પરિવારના સભ્યોએ પ્રદીપ ગુરુજીને નિર્દોષ ગણાવ્યા। પ્રદીપ ગુરુજીના નાના ભાઈ અમિત જોટાંગિયાએ મીડિયા સામે આવીને દાવો કર્યો કે તેમના ભાઈને કોઈએ ષડયંત્ર હેઠળ ફસાવ્યા છે। તેમણે કહ્યું કે જે વ્યક્તિ વર્ષોથી વહેલી સવારે 5 વાગે ઉઠીને લોકોને યોગ કરાવીને સ્વાસ્થ્ય સુધારે છે તે ક્યારેય દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ ન થઈ શકે। શું ખરેખર પ્રદીપ ગુરુજી નિર્દોષ છે કે પછી યોગની આડમાં કાળો કારોબાર ચલાવતો હતો? સાંભળો તેમના ભાઈનું શું કહેવું છે। પણ શું થયું તમને? બેસીને કરી વાત શું થયું? કાંઈ થયું છે, ડિહાઇડ્રેશન થયું હાલ। સાંભળો, પ્રદીપભાઈ જાલી નોટ સાથે પકડાયા છે તમારા ભાઈ। તમને ખ્યાલ હતો પ્રદીપભાઈ ગુરુજી? ના, તમને ખ્યાલ નથી ક્યાંય? તમારે શું થાય? ભાઈ છે। તમારું નામ શું છે? હવે આ બધી વસ્તુ તમે આ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એને સવાલ પૂછવાનો, મને તમે સવાલ પૂછવાનો એ નથી કરતા તો એ મારો ભાઈ છે નાનો। એ નથી પ્રવૃત્તિ કરતો? નો જરાય નહીં, નામ પકડાય એ ખોટી વાત છે। આવું અમે યોગ સાથે સંકળાયેલા વ્યક્તિ છીએ, કાયદેસર 20 વર્ષથી સંઘર્ષ કરતા હોય એ આવું કામ કરે? તમે કયો ત્યારે મને ખબર પડી ભલા શું લાગે કેનું ષડયંત્ર છે? આ અમારા પહેલા કોઈ માણસને કાંઈ પણ રાગદ્વેષ હોય, માનો કે અત્યારે ઊભો હો, આપણે લાઈવ કરો છો ને તમે, હા લાઈવ આ બહુ સારી વાત છે। થોડુંક આગળ રાખો, વાત કરી લો, આગળ રાખો, હું ક્યાંય નહીં જાઉં। આ ભાઈ પાછળ ઊભા છે, અત્યારે નોટ મૂકી ગયા 50,000 ની, પછી હું તમને ઇન્ટરવ્યુ દઈ અને અહીંથી ભાગી જાઉં અથવા તો ક્યાંક કામે જાઉં, પછી મારી ગાડી ક્યાંક પાર્ક કરું અને કોકને જાણ કરે કે આને એમ કર્યું છે અને કોકને પકડાવવા સારું છે, હેરાન કરવા માટે છે, આ કામ પાવતરું કર્યું હોય, કોને કર્યું એવું લાગે? એ અમારા કોઈ કોણ માનો કે અત્યારે અહીં હોય, એમને માનવું નથી, કોણ હે? મારે જો એની હારે છે, હું એ રહું છું, એની હારે કોને દુશ્મનાવટ હોય તમને ખબર નથી, તમને ખબર પડી કે ગાડીમાંથી પૈસા મળ્યા? નહીં, તમે મને કહો છો ત્યારે ખબર પડી। અમે ક્યાં ગાડીનું કઈ બોલ્યા? આ ભાઈ બોલ્યા ને કે તમારા ભાઈ જાલી નોટમાં પકડાણા, ગાડી નોટમાં ગાડીમાં પડ્યા એ ક્યાં વાત છે? પણ જે હોય મને તમે આ વાત કરો છો રસ્તામાંથી હમણાં આવું નિર્દોષ છે મારો ભાઈ 100% નિર્દોષ છે, એને ફસાવવા માટેનું આ કાવતરું છે, પહેલી વાત। કરાવો છો? બીજી વાત, તમે હું કાયદેસર ડિગ્રીધારી યોગ ગુરુ છું, મારી પાસે PhD છે, આ જો મારા ભાઈ પાસે એ પણ છે, આ જો પણ સાંભળો, દેશને સવારે ઉઠીને 5 વાગે જે માણસ સારું કરવા જતા હોય કોકને યોગ કરાવવા, એ આવું કામ કરે? એટલે કોને કરાવ્યું તો? જેને કરે હોય ઈશ્વર જાણતા છે। હે, પોલીસ ખોટી છે ને? જો હું કોઈને તમે ખોટા નથી, કોઈ ખોટો નથી, દૂધનું દૂધ અને પાણીનું પાણી, સમય આવશે ત્યારે। તમારા ભાઈના નાયબ મુખ્યમંત્રી બધે રાજકારણીઓ સાથે ખોટા છે। જો ભાઈ, તમે મારા સગા થતા હો કે ઓળખીતા હોય કે આ સોસાયટીના કઈ હોદ્દાવાળા હોય, હું અહીંયા સારું કામ કરતો હોય, તમે મારી અહીંયા સારો સંબંધ રાખો તો એ કઈ સંબંધ સારા જરૂર નથી। રાજકારણી ખોટા એટલે કોઈ રાજદ્વેષ રાખ્યો હોય? જોડાયેલા હતા પક્ષમાં, તમે જોડાયેલા છો? જો અમારે બધા પક્ષ સારા, બધા લોકો સાથે સારા સંબંધ હોય, અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, સંઘની વિચારધારા સાથે ચોક્કસ જોડાયેલા છીએ, બરોબર છે? વિચાર એટલે ભાજપની વિચારધારા? નહીં, મારે ભાજપને કાંઈ લેવા દેવાની પહેલી વાત તો કોઈ પણ વ્યક્તિ સારું, આ તમે સારું કામ કરવા આવ્યા અત્યારે, જે લોકો દેશ વિરોધી કામ કરતા હોય, રાજ્ય વિરોધી, સોસાયટી વિરોધી, સમાજ વિરોધી કામ કરતા હોય, અને એ કોઈ વ્યક્તિને અમે કઈ સારું કામ કરતા હોય, તમે હારા પત્ર અહીંયા રહેતા તમારા ભાઈ? હા। ત્યારે એ કેટલા દિવસ અહીંયા રહ્યા? શું કામ કરતા? યોગનું કામ કરીએ। છેલ્લે ક્યારે આવ્યા હતા? છેલ્લે 1.5 વર્ષ થઈ ગયું। તમે અહીંયા કેટલા ટાઈમ રહ્યા પ્રદીપભાઈ? પ્રદીપભાઈ તો ભાઈ હોય તો આવતા જતા હોય, એને પેલા અહીંયા જ રહેતા? ના અહીંયા નો તમે ક્યારે તમારા ભાઈને રૂપિયાના થેલા રે જાજા નોટોની વાતચીત માટે કોઈ દી જોયા? ના નેવર, ક્યારે નહીં? જરાય નહીં। આ એક ફસાવવા માટેનું કાવતરું છે, તમને મેં આપણે જોયા એટલે જ મેં કીધું આ બધું શું છે। મને અહીંયા વાયા તમારા મેસેજ જાય એટલે મને સગા સંબંધીના ફોન આવતા હોય ત્યારે ખબર પડી કે આ વસ્તુ શું છે, જતા હોય ફસાવાનું કાવતરું કરે। અમિતભાઈ, હું તમને વર્ષોથી ઓળખું છું, પ્રદીપભાઈને આ બધી ડુપ્લિકેટ નોટ વાળા આ શું હકીકત શું? હમણાં પહેલા વાત તો કરી હતી, આ એક શબ્દ ના ભાઈ ઉભા રહે ને, વ્યવસ્થિત લઈ લે ભાઈ। ફસાવવા માટેનું કાવતરું છે, કોના દ્વારા? એ હું ન કહી
શકું કેમ કે હું અહીંયા રહું છું કોઈને કોઈને પીતો હશે ને કે નશા કે એવું કંઈ? માથે ચડી જાવ તો હું લગાય શત્રુ જેવો માણસ છું મારે કોઈ હારે રાખતો નથી મારે બધા હરતા અમિતભાઈ, પ્રદીપભાઈ કેટલા સમયથી આ યોગનું કામ કરતા અને ફસાવામાં આવ્યા છે કઈ રીતે? ભલામણ હમણાં તો કહી દીધી એકની વાત કેટલી વાર કહીશ ફસાવાનું કાવતરું પેલ છે ગોઠવું હોય કે જે કાંઈ હોય આ પૂરું આવ્યો છે તોય મારા ભાઈ આમાં બે કસૂર છે અમે સવારે ઉઠીને 5 જણાને સારું કામ કરવાનું કરતા હોય અમારી સ્વાસ્થ્યની ગીરવે મૂકીને દેશી ભાષામાં તમને કહું તો હવે અમે આ કાવતરું કરી શકીએ તમારા હાથમાં એટલે મારે બધા મીડિયાના મિત્રોને વિનંતી છે કે આને ખોટો પ્રચાર ના કરતા પ્લીઝ હા અમિતભાઈ, પ્રદીપભાઈ આગળ ફોર્ચ્યુનર છે અમિતભાઈ. હવે એની પાસે શું છે એ ત્યાં રહે છે ગાડી તો બધા જ કામ ધંધો કરતા હોય તો અમારી પાસે છે કે કામ કરતા મુખ્ય ખાલી યોગ નથી ભલામણા અમારી પાસે જે બી સ્કિલ હોય એ પ્રમાણે અમે અમારી આવડત એટલે એમને યોગ કે બીજું કંઈ એ તમારે કામ યોગનું કરીએ અમે એને લગતી જે કાંઈ પ્રવૃત્તિ આવતી હોય યોગ સમાજને સારા થાય એ માટે એ બધી પ્રવૃત્તિ કરતા હોય બરાબર હવે મને છેલ્લે ક્યારે વાત થઈ હતી? આવું ખોટી રીતે કોઈ સમાજ માટે સારું કામ કરતો હોય અને ફસાવાનું કામ કરે તો હવે મને આ અત્યારે દુઃખ થયું છેલ્લે ક્યારે વાત થઈ હતી તમારે એની સાથે? અમિતભાઈ, પણ મેં કીધું ને કે સારું જ નથી કહેવાય પણ કોક તમને આ ગાડીને લોક કરી નથી પ્રદીપ ગુરુજી કોરોના પહેલા 5 વર્ષથી સુરત સ્થાયી થયા હતા. રાજકોટમાં તેમનો ભાઈ અમિત જે પોતે પણ યોગમાં PhD ધરાવે છે તે આ સેન્ટર ચલાવે છે. જો કે બીજી તરફ શહેરમાં એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પ્રદીપ ગુરુજીએ અનેક લોકોના નાણાં ડૂબાડીને ફૂલેકું ફેરવ્યું હતું. આ મામલે પોલીસ જ્યારે રાજકોટ સ્થિત ઘરે પહોંચી ત્યારે શું કહ્યું તે જોઈએ. હું PSI વિજી ડોડિયા, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન. સાહેબ આજે કઈ જગ્યાએ તપાસ કરીને શું તપાસ કરી? અહીંયા અમિતભાઈ જોટંગિયાનું મકાન છે ત્યાં ચેક કરવામાં આવેલ છે અને તમારા દ્વારા જ મને માહિતી મળેલ છે કે ભાઈ એનો ભાઈ પ્રદીપભાઈ જોટંગિયા છે તે કદાચ સુરત ખાતે કંઈક નોટોમાં પકડાયેલો હશે એટલે એનું ઘર ચેક કર્યું છે. અહીંયાથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે આવેલ નથી. સાહેબ શું તપાસ કરવામાં આવી છે અહીંયા આગળ? તમામ વસ્તુ ઘરની અંદર તમામ બંને ફ્લોર ચેક કર્યા છે, અગાસી ચેક કરી છે, ગ્રાઉન્ડ ફ્લોર છે. ખાસ કરીને મોબાઈલમાં પણ આપણે તપાસ કરી છે. આપણે તમારી જ મીડિયાના મારફતે મને માહિતી મળેલી છે કે અહીંયા નોટો કે એવું કાંઈ વસ્તુ છે. ક્યારે વાતચીત કઈ કરી પ્રાથમિક પૂછપરછ એ રીતે કે ભાઈ એનો ભાઈ અહીંયા આવે જાય છે કે કેમ, તો 2 મહિનાથી તો આવ્યો નથી, કોન્ટેક્ટમાં છે પણ અહીંયા આવતો નથી રહેવા માટે કે એવું આવતો નથી, કંઈક પ્રસંગમાં ભેગા થાય છે.